નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ કુમાર મકવાણા અને આજે આપણે પાટણ આવ્યા છીએ. પાટણનું નામ આવે એટલે સહજ આપણને સિદ્ધરાજ જયસિંહ અને જૂનું આપણું ઐતિહાસિક ગુજરાતનું સહજ સ્મરણ થાય. પણ હું આજે અહીંયા પાટણ આવ્યો છું એનું કારણ છે પદ્મનાભ ભગવાન, સંત પદ્મનાભ, અથવા તો એમ કહીએ કે કબીર પંથની જે ગુજરાતમાં શરૂઆત થઈ એ પદ્મનાભજી. તો આ પદ્મનાભ વાડી છે અને ખૂબ જ વિશાળ સંકુલ છે, પરિસર છે. પ્રાકૃતિક વાતાવરણની વચ્ચે અને સાથે છે આ જગ્યાનું ધ્યાન રાખનાર, રખેવાળી કરનાર. આપનું નામ? અર્જુનભાઈ આપણી સાથે છે. અર્જુનભાઈ, આપ અમને જરા આ જગ્યા વિશે ટૂંકમાં આ જે જગ્યા છે એના વિશે ટૂંકમાં. આજે આ પદ્મનાથ જે આપણા મનુષ્ય હતા, પદ્મનાથ આપણા જેવા, મને આ ગાદી વિષ્ણુ ભગવાનની ભક્તિ કરી અને અહીં બેઠા બેઠા આ જગ્યાની અંદર તપ કર્યું અને વિષ્ણુ ભગવાન પોતે પ્રગટ થયા અને પરમાત્મા એમને નાભ પદ્મનાભ ભગવાન એમને નાભીમાં સમાઈ દીધા, નાભ નામ પડ્યું. એટલે આ પદ્મનાભ ભગવાનની ગાદી છે અને આ કુંવારી જગ્યા છે. આટલી કુંવારી જગ્યા જે જગ્યાની અંદર કોઈનું મૃત્યુ ના થયેલું હોય, હળ ના હેડેલું હોય એને કુંવારી જગ્યા કહેવાય. બરાબર. અને આ ઠેઠ ખાન બાદશાહ વખત હતી. જે વખતમાં ખાન બાદશાહ હતો, ખાન બાદશાહ વખતમાં જ્યારે ચોકડીઓ ખોદાતી હતી, ખાન સરોવર ખોદાતું હતું. બરાબર. તળાવ, જે ખાન સરોવર તળાવ આપણા ગુજરાતીમાં, બરાબર, ખાન સરોવર તળાવ ખોદતો હતો. એ વખતમાં પછી કોઈ કારણસર ખાન બાદશાહ આ ચોકડીઓ ખોદવા આયા નહીં. પદ્મનાભજી એ ચોકડી પોતાના ભાગનું બાકી રહ્યું. એ સમયે વેઠનો પેલો હતો જમાનો. એટલે પછી બધી ગુલામી જ કરાવવાની બધી, બરાબર, બાદશાહો. પછી એ વખતમાં પછી બાકી રહી ગઈ ખોદાઈ અને ચાલુ કરાવ્યું એમના ઉપર, પેલું બતાવી અને કીધું કે ભાઈ આ ખોદવાનું ચાલુ કરો તમે. બરાબર. પછી એમનો ભગવાનના ભગત હતા, વિષ્ણુ ભગવાનના. કોઈ વસ્તુ તગારું જે માથા ઉપર એમને અડતું નતું. એમના સૈનિકો કે 2 મૂકો તોય ના મૂક્યા, પછી બીજા 4 મૂકો તોય ના મૂક્યા. પછી ખાન બાદશાહને જાહેર કર્યું કે આપણા રાજની અંદર કોઈ જાદુગર છે અને કદાચ આપણા જાદુ કરશે તો આપણું આખું રાજબાજ બધું વેરી જશે. એટલે બાદશાહને જાણ કરો. ખાન બાદશાહને જાણ કરી. ખાન બાદશાહને જાણ કરી એટલે બાદશાહ એને કીધું ભાઈ તારો ભગવાન કે આ તું શું છે ભાઈ? કશું નથી કે મારા પાસે કોઈ જાદુ બાજુ નથી, પણ મારો વિષ્ણુ ભગવાન છે કે. બરાબર. વિષ્ણુ ભગવાન છે, તારો ભગવાન એવો 6 મહિનાથી મને ગુમડું થયું છે અને ગુમડાથી હું પીડી જઉં છું. બરોબર, મને વેદના થાય છે. મેં કેટલા હકીમો બોલાયા, મેં વૈદો બોલાયા, તે છતાંય મને ગુમડું મટતું નથી. તારો જો ભગવાન એવા હોય તો મને ગુમડું મટાડી દે. એટલે કે ભાઈ મારા ઘેર આવજો, તમને મટાડી દેશે. એટલે એમને કીધું કે સારું. તારા ઘેર ગયા. પછી અને ઘેર જઈને ગયા એટલે એમના ચાકડાની માટી લઈને ચોંટાડી દીધી ગુમડા ઉપર. એટલે એ રાજા 3 દિવસ સુધી સુઈ રહ્યા. કુંભાર હતા, પ્રજાપતિ. બરાબર. પદ્મનાથ પ્રજાપતિ કુંભાર હતા. બરાબર. આપણે શુદ્ધ ગુજરાતમાં કુંભાર કહીએ. બરાબર. એ પછી જઈને તો એમને ખાન બાદશાહ તો ગયો, પેલા સુઈ ગયો. એટલે 3 દિવસ સુધી સુઈ ગયા. રાજમાં ખબર પડી કે સભા ભરાઈ ગયા, આવતા નહીં કે. પછી એને કીધું ભાઈ માંગ રાજા વાજા હતો. એટલે પછી રાજે કીધું કે ભાઈ તારે અમારે તો કશું ના જોઈએ, અમારે તો ભગવાનની ભક્તિ કરવાની હોય, કશું જોઈએ નહીં. તો કે ભાઈ તારે ભગવાન જે જગ્યા તમારે બેસવું હોય કહો કે મારે કુંવારી જગ્યા જોઈએ છે. બરાબર. એટલે કે ભાઈ તારું જો મારા ખાન બાદશાહનું ચાલતું હશે તો તમને કુંવારી જગ્યા બતાવીએ. હું તમને આપી કે આપણા પાટણ બહાર જવાનું નથી, અમારે પાટણમાં જ રહેવાનું છે અને પાટણની અંદર કુંવારી જગ્યા છે. પછી આ વાડીની આ જગ્યા કે જે હળ ના આડી હોય, જે મૃત્યુ ના થયું હોય. બરાબર. બરોબર. એટલે આ પદ્મનાથ ભગવાનની વાડી, આ જગ્યા જો પદ્મનાથ. એટલે પદ્મનાથ ભગવાન આયા. પછી આ જગ્યાની અંદર બધી ભક્તિ કરી ભગવાનની અને અહીં ભગવાનને વિષ્ણુ ભગવાન પોતે આ પૃથ્વીની આ જગ્યાની અંદર ઉતર્યા. બરાબર. બસ એટલેથી કીધું ભગવાનની મૂર્તિ આકાર નહીં, મનોમનથી ભગવાન મળવાના મૂર્તિ. એટલે મારે જે ભગવાન માટીના ભગવાનો જ છે બધા, નિરંજન, નિરાકાર અને નિર્ગુણ. આમ તો નિર્ગુણ સંપ્રદાય એટલે કોઈ રૂપ રંગ આકાર નહીં એવા પદ્મનાભજી
અને પાટણમાં પદ્મનાભજીનું વિશાળ મંદિર, આમ જોઈએ તો લોકો ઘણા બીજા રાજ્યમાંથી પણ અહીંયા ઘણા આવે છે. ઘણા વડોદરાથી આવે, બોરેલીથી આવે, પછી ઘણા અમારા વધારે મહત્વના ભક્તો બરાબર. એ રામ કબીર વાળા, રામ કબીર, જીવણજી મહારાજ, હા. એ લોકો વધારે ઉમદા ભક્તો. એટલે રામ કબીર સંપ્રદાય છે. પછી અમારા પાટણની બીજી પ્રજાપતિ સમાજ, બીજે કુંભાર એ લોકો પણ વધારે. અમે ચૈતર મહિનામાં અને ચૈતર પેલી જન્મ જયંતિ બનાવી, બરાબર. ચૈતરી પાંચમના દિવસે. બરાબર. અને કારતક મહિનાની અંદર વધની અંદર 14થી એમનો મેળો ચાલુ થાય, એ પાંચમ સુધી. બરાબર. 2 નાઇટ મેળો, બહુ મનોરંજન સારો મેળો હોય ભગવાન. અને એ વખતે જ્યોતની બે ભગવાન જ્યોતની લોકો દેશો દેશથી જે ફોરેન રહેતા હોય, વિદેશો રહેતા હોય, ઉદા ભક્તો, પછી અમારા પ્રજાપતિઓ દરેક લોકો અહીંયા આવી જાય અને આ 2 નાઇટ મેળા માટે ભગવાનની જ્યોતના દર્શન કરવા. બરાબર. મિત્રો, પદ્મનાભજીની કેટલીક વાણી પણ મળે છે. હજી સુધી એ લોકો સુધી આપણા સાહિત્યમાં એટલી બધી પ્રકાશમાં આવી નથી, પણ કબીર કૃપા સે પદ્મનાભ કહે એવા નામાચરણવાળી એમની કેટલીક રચનાઓ પણ મળે છે. અને એ જાહેર છે કબીર પંથમાં કે ગુજરાતમાં કબીર પંથની શરૂઆત પાટણથી થઈ અને આ કબીર પંથની આ જ પદ્મનાભની 6ઠી શિષ્ય પરંપરામાં 6ઠા સ્વામી થયા દુધરેજમાં. અને એ દુધરેજમાંથી ભાણ સાહેબ અને એની આખી ભાણ ફોજ અને નાદ બુંદ પરંપરામાં ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, દાસી જીવણ, પ્રેમ સાહેબ સુધી એ પરંપરા વિસ્તરી. અને નાદ પરંપરામાં રવિ સાહેબ, મોરાર સાહેબ, આણંદરામ, કરમશી બાપા, હીરસાગર બાપા અને ઉગારામ સુધી આજ દિનમાં જે ઉગમ ફોજ તરીકે ઓળખાય છે એનું મૂળ સ્થાનક આ પાટણ. અને આ પાટણની આ પદ્મનાભ જગ્યાની વિશેષતા એ છે મિત્રો કે જગ્યાની વિશેષતા એ છે કે અહીં કોઈ મૂર્તિ નથી, નિરંજન નિરાકાર અહીંયા આરાધના થાય છે. અને આ પત્ની કેવા પતાળ દેવી, એમની જગ્યા. એક કબીર પંથમાં એક તેજસ્વી સંત અને એ પદ્મનાભજીને આપણા કોટી કોટી વંદન. ધન્યવાદ.